જય માતાજી મિત્રો, જય ભીમ. હું છું સિદ્ધિ યોગી અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે ફેરવેલ ફેર નાડિયા અસ્મિતા મંચ ગુજરાત દ્વારા આયોજિત નાડિયા સમાજનો 10મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે, જેની તારીખ છે 20/4/2025, વાર છે રવિવાર અને સ્થળ છે ભાસરિયા ચોકડી, મહેસાણા. નમસ્કાર સિદ્ધિબેન, અમે 100% ભાસરિયા ચોકડી આવવાના છે, પણ તમારી ક્યાંય ભૂલ તો નથી થતી ને? જોઈ લેજો. તમારા કહેવાથી ભાસરિયા ચોકડી આવીશું અમે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભીમ મિત્રો. હું છું જાગૃતિ ચૌધરી અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ફેર વેલફેર નાડિયા અસ્મિતા મંચ ગુજરાત દ્વારા આયોજિત નાડિયા સમાજના 10મા સમૂહ લગ્નમાં આપ સર્વે જોડાઓ. હું તો આવું જ છું, પણ આપ સર્વે પણ પધારો. સ્થળ છે, નોંધ કરી લેજો, ભાસરિયા ચોકડી, મહેસાણા ખાતે. તો આપ બધા આવો, આપણી સાથે મળીને મોજ કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભીમ. માતાજી જાગૃતિબેન, ભાસરિયા ચોકડી 100% ભાસરિયા ચોકડી આવવાનું છે ને? અમે બધા ફેન તમારા ફોલોવર છીએ, અમે 100% આવવાના છીએ, પણ ભાસરિયા ચોકડી આવવાનું 100% ને? ખાતરી કરી લેજો, અમે 100% ભાસરિયા ચોકડી 20 તારીખે આવી જઈશું. નમસ્કાર, જય માતાજી મિત્રો. હું છું આપનું મૌલિક બારોટ અને જણાવતા આનંદ થાય કે હું આવી રહ્યો છું તારીખ 20/4/2025 ના રોજ અમારે ફેરવેલ ફેર નાડિયા અસ્મિતા મંચ ગુજરાત દ્વારા આયોજિત નાડિયા સમાજના 10મા સમૂહ લગ્ન ઉત્સવ અને આ સમૂહ લગ્નનું સ્થળ છે ભાસરિયા ચોકડી, મહેસાણા. જય માતાજી, જય ભીમ. જય માતાજી, જય મોગલ, જય ભીમ. હું લોકાયત ભારતી રાઠોડ. વાત જણાવતા ખૂબ જ એવો આનંદ થઈ રહ્યો છે કે ફેરવેલ ફેર નાડિયા અસ્મિતા મંચ ગુજરાત દ્વારા આયોજિત નાડિયા સમાજનો 10મો સમૂહ લગ્ન પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે, જેની તારીખ છે 20/4/2025 ને રવિવાર ભાસરિયા ચોકડી, મહેસાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે. નમસ્કાર, જય માતાજી મિત્રો. હું છું ધવલ બારોટ અને ખાસ જણાવવાનું કે તારીખ 20/4/2025 ના રોજ નાડિયા સમાજના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સ્થળ છે ભાસરિયા ચોકડી, મહેસાણા હાઈવે. તો તમામ નાડિયા સમાજને વિનંતી છે, જરૂર પધારો. થેન્ક યુ. જય માતાજી. પધારો. તારીખ 20/4/2025 ને રવિવારના રોજ ભાસરિયા ચોકડી મુકામે નાડિયા સમાજના 10મા સમૂહ લગ્નોત્સવમાં હું પણ આવું છું અને આપ પણ પધારો. જય ભીમ, નમો બુદ્ધાય. હા ભાઈ, હા, અમે આવી જઈશું ભાસરિયા ચોકડી, મહેસાણા. હવે તો આટલા બધા કલાકારોએ કહ્યું એટલે મારે ભાસરિયા ચોકડી આવવાનું જ ને. સિદ્ધિબેન, જાગૃતિબેન, મૌલિક બારોટ, ભારતી રાઠોડ, ધવલ બારોટ અને ઉપરથી રાજેશભાઈ નાડિયા પોતે પણ કહે છે કે હું પણ આવું છું, તમે પણ આવી જાઓ ભાસરિયા ચોકડી ફેરવેલ ફેરના નાડિયા સમાજના 10મા સમૂહ લગ્નમાં. તો અમે 100% જરૂરથી આવીશું ભાસરિયા ચોકડી ભાઈ. મોરાલિયા ડાકોર વાળા રે લે બોલું બે છુંબે છે, તમે એકવાર કડી શેર જાજો રે લે બોલું બે ઝુંબે છે. અરે અરે રાજુભાઈ, આ શું છે યાર? તમે ભાસરિયા ચોકડી બોલાવો છો અને પાછા ભલે કડી શેર જાજો કહો છો. એટલે કડીમાં બી સમૂહ લગ્ન સંભળાય છે, તો કડી આવવાનું કે ભાસરિયા ચોકડી આવવાનું? અમારે અમને યાર વાત એવી મળે સમાજમાંથી, એવી વાતો થઈ છે કે ભાસરિયા ચોકડીના સમૂહ લગ્ન કેન્સલ થયા. તો શું છે, જાણકારી આપો યાર. આમ તો રોજ તમે પોસ્ટ કરતા હતા, રોજ એક ગીત ગાતા હતા, જૂનું ફટાણું ગાતા હતા. આવા જ ગીતો સાંભળવા માટે ભાસરિયા ચોકડી હું આવું છું ને તમે જ આવો, છોટીઓ ઉડાડતા હતા. અને હવે એકદમ કડીનું બોલાવો, ક્યાં બોલાવો? હવે ચોખવટ કરો રાજેશભાઈ. વાત સાચી છે કે તમે ભાસરિયા ચોકડીથી સમૂહ લગ્નની જગ્યા બદલી કે સમૂહ લગ્ન શું છે? કંઈક તો જવાબ આપો રાજુભાઈ. સમાજ માગે યાર, સમાજ આખી સમાજને તમારા સમૂહ લગ્ન, આવા ભવ્ય સમૂહ લગ્ન જોવાનું છે. ભવ્યથી અતિ ભવ્ય 22 જોડા છે. આટલા ભવ્ય કપલ, એટલા ભવ્ય સમૂહ લગ્ન જોવા માટે તમારા માટે લોકો આતુર થઈ રહ્યા છે. તો જોવા માટે, આવવા માટે ભાસરિયાથી ધક્કો તો નહીં ખવડાવો ને? ખરેખર શું એવું હોય મને કાનમાં કહી દેજો, એવું હોય તો હું સમાજને કહી દઈશ. અને બીજી કાનમાં વાત કહું, બીજો કંઈ પ્રોબ્લેમ હોય તો એ કહેજો. પાછું છુપાવવાનું કારણ શું છે? મેં વાત સાંભળી છે કે તમે જગ્યા બદલી નાખી અને સમાજને કોઈને હજુ કહેતા નથી. અને કાનના ફૂસી તો એવી પણ થાય છે કે હાલ કોઈને કહેવાનું નથી, છેલ્લી ઘડીએ સમાજને કહેવાનું. કેમ ભાઈ? સમાજ આવવાની યાર, છેલ્લી ઘડીએ બધા ધક્કા ખાય, સારું લાગશે? સમાજનો પૈસો, સમાજનો સમય, સમાજનું શક્તિ, તમારું નામ બગડે ને યાર. એના કરતાં મને કહી દો કાનમાં, તો હું કહી દઉં. ચલો, હું મારી રીતે તપાસ કરીને કહી જ દઉં છું સમાજને કે તમે ખરેખર શું છે. મને કાનમાં કહી દો, હું કહી દઉં છું. નમસ્કાર મિત્રો, હું છું આપનો
રાજેશ્વર મૌર્ય અને જનતા ક્યારે જાગશેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર રાજુભાઈ, જનતા જાગી ગઈ છે, બોલો શું કહેવા માંગો છો? કરમ મારા કાચા પડ્યા એવા લખ્યા વિધિ મરલે. તો રાજુભાઈ કરમ કાઠા પડે? અરે યાર ટેન્શન નહીં લેવાનું, અમે બધા બેઠા છીએ તમારી પાછળ. શું થયું કહો, શું કરમ કાઠા પડે? હા એવું છે? જગ્યા બદલાઈ ગઈ ને કોઈને કહેવું નથી? ના ના યાર કહેવું પડે યાર, સમાજ છે, તમે તો સમાજના મોટા ધુરંધર નેતા, ગુજરાત લેવલના પ્રમુખ છો યાર, સમાજને કહેવું પડે ને. સારું ચલો, તમે નથી કહી શકતા, જે બી તકલીફ હોય આપણે સમૂહ લગ્ન પછી જોઈ લઈશું. અત્યારે મને ખાનગીમાં તારીખ તો એ જ છે આપણી, એ જ છે ને? હા હા તો બરાબર છે. ચલો સમય પણ સવારનો જોઈએ, સમૂહ લગ્ન છે તો ચલો કંઈ વાંધો નહીં, જગ્યા બદલી એનું એડ્રેસ આપો, હું આપી દઉં સમાજને. મારાથી થાય એટલી મહેનત કરીશ, તમારા માટે ઊભો છું, ચિંતા ના કરશો. સુજાનિયા ન્યૂઝ તમારા માટે હંમેશા ખડે પગે છે. તમે આટલા સેવાભાવી માણસ છો તો તમારું કામ તો મારે કરવું જ જોયું ને. કંઈ વાંધો નહીં, તમારું સ્થળ હું સમાજને જણાવી દઉં છું ને સમાજને કહી દઉં છું કઈ જગ્યા બદલીએ તમે. ઓકે, ટેન્શન ના લેતા. તમે કડી તે કડલા લાવજો રે, લેંબુ લુંબે છુંબે છે. આ કઢીનું તો ખાલી નામ લીધું હતું કડલા લાવવા માટે, એમ? અચ્છા યાર, કડલા તો બધું આવી જશે, ચિંતા શું ક્યાં કરો છો? કઢીમાં તો એમનું થઈ ગયું છે, વચ્ચે તો ત્યાંથી લાવીશું ને. કઢીમાં નહીં હોય તો ચિંતા નહીં કરવાની યાર, એનું કરવા દો. આપણે બીજાથી ક્યાંકથી લાવીશું? કઢીના કડલા જરૂરી છે, અને જરૂર છે તો કઢીમાંથી બનાવડાવીશું, આજે તાત્કાલિક બનાવડાવીશું, કઢીથી કડલા લાવીશું. બસ ચિંતા ના કરશો. ચલો હવે મને કહી દો સાચું એડ્રેસ, હું સમાજને આપી દઉં છું. ઓકે, બેઠા છીએ તમારે પાછળ. નાળિયા સમાજના દરેક ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે ભવ્યથી ભવ્ય નાળિયા અસ્મિતા મંચ ફેર સંસ્થાના નીચે કામ કરતી સંસ્થા, એમના આટલા જોરદાર સમૂહ લગ્ન છે, ભવ્ય અતિ ભવ્ય, એટલે બધાને આમંત્રણ છે. ઓલ ઓવર સમાજને તમને કંકોત્રી મોકલું છું નાળિયા સમાજની, અને તમને નવું એડ્રેસ પણ મોકલી દઉં છું, સરનામું. ના 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 પાછળથી નથી આવવાનું. થોડીક તકલીફો થઈ છે તો પછી કહી દઈશ તમને. હવે કંઈ એમાં ઇન્ટરેસ્ટ ના લેશો, થાય ભૂલો થાય, કંઈક પ્રોબ્લેમ થયો હોય, બધું કહેવું જરૂરી છે તમને યાર. તમે આવવાથી મતલબ રાખો, બહુ દૂર નથી જવાનું, બસ ત્યાં નજીકમાં જ છે. થોડું 5 ડગલા આ બાજુ ચાલવાનું છે. થોડું થાય હવે ભૂલો નાની મોટી તો. પાછળથી થોડુંક આ બાજુ મંડાલી ટુંડાલી બાજુ આવવાનું છે. તો હું તમને એડ્રેસ અને કંકોત્રી મૂકી દઉં છું. અને રાજેશ નાળિયાને બહુ કામ છે અત્યારે, સમૂહ લગ્નમાં પડ્યા છે અને 2 દિવસ બાકી રહ્યા છે. એટલે સમાજમાં હવે બિચારાને એક તો ટેન્શનમાં હોય, ઘરનું ટેન્શન હોય, બહારનું ટેન્શન હોય, આટલી 22 દીકરીઓ ભણાવવાનું ટેન્શન હોય, એટલે આખા સમાજનું ટેન્શન લઈને ફરતો હોય માણસ, એટલે ભૂલી બી જાય, કદાચ સમાજને ના બી કહી શકે, તો એનું કામ હું પૂરું કરી દઉં છું. કંઈ નહીં, એડ્રેસ આપું છું, તમે બધાને ઇન્વિટેશન આપું છું. રાજેશભાઈએ પોતે જાતે લખેલી કંકોત્રી એમની સંસ્થાની એ પણ તમને મોકલું છું. ચોક્કસથી બધા આવજો. મંડાલી એડ્રેસ મોકલું, ત્યાં સમૂહ લગ્નમાં આનંદ કિલ્લોલ કરીશું. બધા કલાકારો આવવાના છે, એમને બી આપણે ત્યાં જ લઈ જઈશું અને આનંદ મંગલ કરવાનો છે. તો બધા જ આવજો. બાસડિયાથી થોડુંક જ આગળ છે, હાઈવે ઉપર જ છે, ને કોઈને પૂછી લેજો ને યાર, એવું હોય તો મંડાલી ચોકડી કે ક્યાં છે એડ્રેસ, હું કેમ લખી જ દઉં છું, કંકોત્રી આપી જ દઉં છું. આવી જજો 20/4/2025 બાસડિયા ચોકડીથી થોડુંક આગળ અમદાવાદ જતા મંડાલી એડ્રેસ મૂકું છું, ત્યાં આવી જજો. સમાજને પ્રેમથી આમંત્રણ છે. આટલા બધા કપલ આખી સમાજ ભેગી થશે યાર. વેલકમ, મોસ્ટ વેલકમ. પધારો તારીખ 20/4/2025 ને રવિવારના રોજ નાળિયા સમાજના 10મા સમૂહ લગ્નોત્સવમાં હું પણ આવું છું અને આપ પણ પધારો. જય ભીમ, નમો બુદ્ધાય. નાળિયા સમાજના દરેક ભાઈઓ બહેનો મિત્રોને સમૂહ લગ્નનું નવું સ્થાન જણાવવા માટે મેં આ વિડીયો મૂક્યો છે. આમાં તમને સમૂહ લગ્નનું નવું એડ્રેસ આપેલું છે, જેથી કરીને કોઈને ભૂલ ના પડે. જોઈ લો, આપણા નાળિયા સમાજના સમૂહ લગ્નનું નવું સ્થાન કદાચ આછું દેખાતું હોય તો મેં વ્યવસ્થિત ફરીથી ઉપર લખી કાઢ્યું છે. આ સ્થળ ઉપર નાળિયા સમાજના 22 કપલના સમૂહ લગ્ન છે. તો ભાઈએ કંકોત્રી બી મૂકી દીધી છે સમાજ માટે. જેને પણ આવવું હોય તો પ્રેમથી પધારી શકો છો.